વલસાડમાં કપરાડાના મોટી પલાસણમાં ટીવી9ના અહેવાલની અસર જોવા મળી। પાણીની સમસ્યા મામલે ટીવી9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું। ખામીઓ દૂર કરી તાત્કાલિક પાણી પહોંચાડવા ડીડીઓની સૂચના। લાઇન રિપેર થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પહોંચવા આદેશ। ટેકનિકલ ખામી અને લો પ્રેશરના કારણે અનેક દિવસોથી પાણી બંધ। સ્થાનિકો 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બન્યા। ટીવી9ના અહેવાલ બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટ્રોલનું ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું, તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ। તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટ્રોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે। ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે, સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય।